નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આવનારા 26 ફેબ્રુઆરીથી એસએસસી અને એચએસસીની બોર્ડ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 212 જેટલા એચએસસી અને એસએસસી પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. તમામ કેન્દ્રો પર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાઈ શકે. દરેક પરીક્ષા કેન્દ્ર પર પુરુષ અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે હોમગાર્ડની નિમણૂક કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થી પ્રતિબંધિત વસ્તુ અંદર ન લઈ જાય તેની ચકાસણી કરવામાં આવશે. સમગ્ર બંદોબસ્ત માટે જિલ્લામાંથી 450 થી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ પર મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખાસ ગોઠવવામાં આવી છે. પરીક્ષા સમયે ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ આયોજન કરાયું છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ અડચણ ન પડે. જો કોઈ વિદ્યાર્થી અનિવાર્ય પરિસ્થિતિને કારણે સમયસર પહોંચી શકતો ન હોય તો કંટ્રોલ રૂમના નંબર પર સંપર્ક કરી સહાય મેળવી શકશે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં આવનાર 26 ફેબ્રુઆરીથી એચએસસી અને એસએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષા અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં 212 જેટલા એચએસસી અને એસએસસીના પરીક્ષાના કેન્દ્રો છે. આ તમામ કેન્દ્રો ઉપર પોલીસ તરફથી ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. દરેક કેન્દ્ર દીઠ એક પુરુષ, એક મહિલા પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રહેશે. આ તમામ જે પોલીસ છે તેઓ પાસે HHMD રહેશે અને જે આવનાર વિદ્યાર્થી છે તે કોઈ બી પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ અંદર લઈ ન જાય તે માટે આ ચકાસણી થશે. આ બંદોબસ્તમાં બનાસકાંઠા જિલ્લામાંથી 450થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં પોલીસ અધિકારી અને કર્મચારી ફાળવવામાં આવનાર છે. જે વિદ્યાર્થી છે તે સારી રીતે પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે, તેઓને કોઈ ટ્રાફિકની પરિસ્થિતિનો સામનો ના કરવા પડે, આ માટે અલગથી આયોજન પણ કરવામાં આવેલ છે. અને સારી રીતે ટ્રાફિક નિયમન કરીને ખાસ કરીને જે સમય એક્ઝામનો હશે, પરીક્ષાનો હશે, તે સમયે વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જાય તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે. આના સિવાય હું આપના માધ્યમથી તમામને આ પણ વિનંતી કરું છું કે કોઈ પણ વિદ્યાર્થી બાળક આ પ્રમાણે તેઓ વાલીઓ સાથે હશે અથવા એકલા હશે અને કોઈ પરિસ્થિતિમાં તે ફસાઈ જાય, ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા કોઈ કારણસર તેઓ સમયસર પહોંચી શકે નથી એવું તેઓને લાગે તો તે તાત્કાલિક 112 જે અમારી હેલ્પલાઇન છે, અમારા કંટ્રોલ રૂમના નંબર છે, તેના ઉપર કોલ કરી શકે. અમે 112ના અમારા વ્હીકલથી તેઓની મદદ પણ આ સમય દરમિયાન કરીશું. આ એક ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસની પણ પહેલ છે. જે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તે પરીક્ષા સારી રીતે થાય અને તેઓના જે ક્વેશ્ચન પેપર્સ છે, આન્સર પેપર છે તે યોગ્ય રીતે સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જાય તે માટે પણ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. સ્ટ્રોંગ રૂમ ઉપર પણ બંદોબસ્ત છે. આના સિવાય અન્ય કોઈ ગેરરીતિ ના થાય તે માટે પણ જે જુદા જુદા જાહેરનામા છે તેનો અમલ આ સમયમાં કરવામાં આવશે. સૌ વિદ્યાર્થીઓને આવનાર પરીક્ષા માટે મારા તરફથી બહુ બહુ શુભકામનાઓ. સારી રીતે અભ્યાસ કરીને આ પરીક્ષાને આપ સામે જાઓ તે પ્રમાણે આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.